સમાચારોમાં આગળ વાત કરીએ આપણે આણંદની તો આણંદ જિલ્લા પંચાયત ખાતે વર્ષ 2026-27નું બજેટ ખાસ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં કુલ ₹1,71,406.99 લાખની આવક દર્શાવતું અને વર્ષના અંતે ₹45,313.81 લાખની પુરાંત દર્શાવતું બજેટ રજૂ કરાયું હતું। આ બજેટમાં ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે। તાલુકા દીઠ 3 સુપોષિત ગ્રામ પંચાયતોને પ્રોત્સાહનરૂપ ઇનામ માટે ₹2.40 લાખની જોગવાઈ, સમૂહ અકસ્માત વીમા યોજના હેઠળ પૂરક સહાય માટે ₹35 લાખ, ગ્રામ્ય શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ₹10 લાખ અને પ્રસૂતિ દરમિયાન માતાના મૃત્યુના કેસમાં આશ્રિત બાળકને ₹50,000 સહાયની જોગવાઈ કરવામાં આવી છે। તેમજ નાવલી અને રાજડ ગામે નવા પશુ દવાખાનાઓને મંજૂરી પણ આપવામાં આવી છે। આ બેઠક દરમિયાન વિકાસ કાર્યો માટે દાન આપનાર દાતાઓ તેમજ ઉપસ્થિત આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। બીજી તરફ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એવા નટવરસિંહ સોલંકીએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન કોંગ્રેસના સભ્યોને ગ્રાન્ટ ન આપવાના મુદ્દે પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે વર્ષ 2026-27નું ₹1,35,32,000ની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું, અંદાજવામાં આવ્યું અને આજની આ બજેટ બેઠકમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું। આજની બજેટ બેઠકમાં સવિશેષ ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી માનનીય શ્રી રમણભાઈ સોલંકીજી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ, યોગેશભાઈ, ચિરાગભાઈ અને અમારા તમામ જિલ્લા પંચાયતના સૌ ચેરમેનશ્રીઓ, સૌ સદસ્યશ્રીઓ, વિરોધ પક્ષના નેતાશ્રી સૌ ઉપસ્થિત રહ્યા અને આજના આ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। સાથે સાથે બજેટમાં વિશેષ જોગવાઈ એવી કરવામાં આવી આ વર્ષના કે ખેડૂતોને સરકારશ્રી આકસ્મિક મૃત્યુમાં ₹4 લાખ રૂપિયાની સહાય કરે છે। એ જે ₹4 લાખ રૂપિયાની સહાય આશરે આ જિલ્લામાં વર્ષે 80 થી 100 જેટલા ખેડૂતોનું આ રીતે સહાય મળે છે। એ જે ખેડૂતને સહાય મળે એને જિલ્લા પંચાયત પ્રબંધોમાંથી વિશેષ ₹35,000 રૂપિયાની સહાય કરવાનું અમે પ્રબંધોમાંથી આયોજન કર્યું છે। આ સિવાય કુપોષિત જિલ્લાને સુપોષિત કરવા માટે ગ્રામ પંચાયતોને પણ અમે પ્રોત્સાહન ઇનામ આપવાનું આયોજન કર્યું છે। 8 તાલુકામાં 1, 2, 3 ઇનામ એમ કરી અને 8 તાલુકામાં 3 ઇનામો જે ગ્રામ પંચાયત સુપોષણ બાળકો થશે એના આંગણવાડીના એના ગામના બાળકો એમને અમે ઇનામ આપ્યું છે। આ સિવાય દીકરી અને બહેનો જે સુવાવડ વખતે કોઈ સંજોગોમાં જો માતા મૃત્યુ થાય અને બાળક એકલું જીવે એવા સંજોગોમાં બાળકને જિલ્લા પંચાયત તરફથી ₹50,000 રૂપિયાની વિશેષ સહાય આપવાનું અમે આયોજન કરેલું છે। સવિશેષ કરીને જિલ્લામાં 5 વર્ષની અમારી ટર્મ પૂર્ણ થતી હોય, ખૂબ સારું સરકારની જે યોજના છે, સરકારની જે ગ્રાન્ટ છે એ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અમે તમામ સદસ્યશ્રીઓ અને અમારા તમામ અધિકારીશ્રીઓએ ખૂબ સારો પ્રયત્ન કરેલ છે, જેના થકી ખૂબ સારા વિકાસના કામો જિલ્લા પંચાયત આણંદ થકી આખા જિલ્લામાં થયેલ છે। દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરી અને એમાં દાતાઓનો પણ સહકાર મળ્યો છે। તો આજે અમે સવિશેષ દાતાઓનું પણ સન્માન કર્યું છે, એટલે કે આંગણવાડીઓમાં, શાળાઓમાં અને આરોગ્ય ખાતામાં અને ગ્રામ પંચાયતનું ઘર બનાવવા જે પણ દાતાઓએ દાન કર્યું હતું એવા આશરે આજે 23 જેટલા દાતાઓનું અમે વિશિષ્ટ સન્માન કર્યું છે, જેના દ્વારા આગામી સરકારની યોજના છે વતન પ્રેમ યોજના એને પણ વેગ મળશે અને દાતાઓ આગળ આવશે અને પોતાના ગામમાં સારા કાર્યો કરવા માટે, બાળકોને ભણાવવા માટે, બાળકોને રમતગમત માટે બાળકોને પ્રોત્સાહિત કરશે, ગામના લોકોને પ્રોત્સાહિત કરશે, વડીલો માટે પણ આવા સારી સારી યોજનાઓ માટે વડીલો દાન કરશે। તો વિશેષ કરીને આજનું આ બજેટ એ ખૂબ સારું બજેટ રજૂ થયેલ હોય અને આશરે ₹1,35,32,000ની પુરાંતવાળું બજેટ આજ રોજ રજૂ